જગતની અંદર 33 કરોડ દેવતા, 33 કરોડ દેવતાની અંદર ગણેશજીને પ્રથમ પૂજ્યનું સ્થાન પ્રાપ્ત કર્યું. ગણેશજીએ પ્રથમ પૂજ્યનું સ્થાન પ્રાપ્ત કર્યું. એનું કયું ફળ? એનું એવું કયા ફળથી એને 33 કરોડ દેવતામાં પ્રથમ પૂજ્ય? આપણે ઘર કામ કરીએ કે ખોદકામ કરીએ કે લગ્ન મુહૂર્ત હોય, ગમે તે કાર્ય હોય, દેવલોકોનું હોય, મનુષ્યનું હોય, ગમે તેવું કાર્ય કરવાનું હોય તો પ્રથમ પૂજા ગણેશજીની કરવામાં આવે છે. તો ગણેશજીની પ્રથમ પૂજા કઈ રીતે અને કયું ફળ એને પ્રાપ્ત થયું? તો ગણેશજીને એના માત પિતાના આશીર્વાદથી, તો માત પિતાના આશીર્વાદ એને કઈ રીતે મળ્યા? એક સમય એવો હતો કે ગણેશજીને અને કાર્તિકને પૃથ્વીનું ભ્રમણ કરવાનો આદેશ કર્યો કે પૃથ્વીમાં યાત્રા કરવા જાઓ. તો કાર્તિકજી તો મોર ઉપર બેહીને ઉડી ગયા. ગણેશજી તો ઉંદરનું વાહન, ક્યારે પૃથ્વીનું ભ્રમણ કરીને આવશે? અને ગણેશજીએ શું કર્યું? ગણેશજીએ માત પિતા અને 3 પરિક્રમા કરી. 3 પરિક્રમા કરીને શરણોમાં પગે લાગ્યા. સર્વ તીર્થમય માતા, સર્વ દેવોમય પિતા, અને બેહી ગયા હામાં. પ્રણામ માત પિતાને. પછી માત પિતાએ કીધું કે ગણેશજી તમે શું કરો છો? કાર્તિક તો મોર ઉપર બેહીને ઉડી ગયા છે અને ગયા છે પૃથ્વીનું ભ્રમણ કરવા. તો ગણેશજી તમારે પૃથ્વીનું ભ્રમણ કરવા નથી જવું, તમારે યાત્રા કરવા નથી જવું. તો ગણેશજીના આંખોમાં આંસુ આવી ગયા અને ગણેશજીએ કીધું કે સર્વ તીર્થમય માતા, સર્વ દેવમય પિતા. તો માત પિતા એની ઉપર એટલા પ્રસન્ન થઈ ગયા કે વાહ ગણેશજી વાહ, તારી યાત્રા સફળ થઈ ગઈ. અને ગણેશજીએ કીધું કે પૃથ્વીની યાત્રા કરવા જાઓ કે ન જાઓ, સર્વ તીર્થો મારા અહીંયા જ છે, આની સિવાય મારે કોઈ વસ્તુ મહાન છે નહીં. તો માત પિતાએ એને ખોળામાં બેહારી લીધા. ખોળામાં બેહારીને એને વાલ કર્યો, માથામાં હાથ ફેરવ્યો અને પીઠ ઉપર કીધું કે આજથી બેટા પ્રથમ પૂંજીએ તું જા. શિવજીએ પ્રસન્ન થઈને એને વરદાન આપી દીધું કે જગતની અંદર જે કોઈ સારા કાર્ય કરશે એ તને પેલો યાદ કરશે. શિવજીએ વરદાન આપી દીધું. તો આજના યુવાન એવું કરો, માત પિતાના આશીર્વાદ મળે. ગણેશજીએ ઈ પુણ્ય પ્રાપ્ત કર્યું. આપણને ઈ પુણ્ય તો પ્રાપ્ત નથી થવાનું, પણ આપણે એટલું તો જરૂર કરી શકીએ કે આપણા ઘરે માત પિતા હયાત છે. જો હયાત ન હોય તો આપણે માત પિતાના આશીર્વાદ લઈએ. આપણા માત પિતાની આપણે એની અંદર શાંતિ થાય કે નહીં મારો પુત્ર મને નમે છે. તો મિત્રો, આપણા ઘરે ખુરશી હોય, 2 ખુરશી તમે રાખો. ખુરશીની ઉપર માત પિતાને બેહારો. જો માત પિતા જે હાજર ન હોય એનો તમે ફોટો રાખો. પછી એને ચંદનનું તિલક કરો. પછી એને હાર પહેરાવો. હાર પહેરાવો, એને ધૂપ દીવાથી એને આરતી ઉતારો. આરતી ઉતારો અને એને પ્રણામ કરો. એટલું તો આપણે કરી શકીએ. આટલું કરવાથી માત પિતા આપણી પર રાજી થાય. અને જે માત પિતા આપણી પર રાજી થાય અને જે માત પિતા આશીર્વાદ આપે ને, એ 33 કરોડ દેવતા આશીર્વાદ લઈ આપી શકે. જગતની અંદર તમે ગમે ત્યાં જાઓ, તમને માત પિતા જેવા આશીર્વાદ આપીએ છીએ એવા આશીર્વાદ તમને ક્યાંય નહીં મળે. અને જે માત પિતા આશીર્વાદ દે છે એવા આશીર્વાદ જે તમને ફળશે. જેવા ગણેશજીએ પ્રથમ પુંજ્યનું પુણ્ય પ્રાપ્ત કર્યું છે. તો મિત્રો, આપણે એટલું તો કરીએ કે ને કે આપણા મા બાપ કે જેણે આપણને 9 મહિના ઉદરમાં રાખ્યા છે, એવી જ આપણી માતા, એવી જ આપણી જનેતા
આપણને એને ઉદરમાં 9 મહિના રાખ્યા, તો એના માટે આપણે શું કર્યું છે આપણા જીવનની અંદર એ જરાક વિચારીએ આપણે. તો આજે એને આપણે આટલું ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ એના આશીર્વાદ તો આપણે મિત્રો જરૂર મેળવી શકીએ. તો આટલું મિત્રો જરૂર કરજો, જરૂર કરજો.